મને ફૂલ તીખો લાગે છે, બહુ તીખો હોય. બાકી મારે તીખું ચાલે પણ વધારે પડતો તીખો આમ. હવે ચાલો ફાઇનલી આવો થઈ ગયો છે તેલ રાઈ તલ. તમે આમને ના મોઢા આગળ લઈ ગયા ભાઈ. વધારે ભૂખ લાગી ગયો તો પાછો હમણાં ઊભી કરીને એનો કરી નાખશે. અને એમ કઈ ખોટું કે ભાઈ અમારી મહેનત પાણીમાં ગયા, આટલું કર્યું. સવારના 7:30 વાગ્યા છે ને. હેલો નમસ્કાર જય બાદલ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આ બાજુ સવારમાં અત્યારે જો રોટલી અને ચા બને છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સવારમાં અત્યારે નાસ્તો બને છે. નવલી જો આજે પહેલી વાર એવું બન્યું કે મારી પહેલાં એ નીચે આવી ગઈ અને નાસ્તો કરવા બેસી ગઈ. કારણ કે બાકી તો મારે પછી જ આવતી હોય. આજે ઉઠી તો હું ક્યારું ન ગયો તો થોડીક વાર હોઈ ગયો તો પાછો. હું બોલી હું કઈ હે કાલે કીધું જ તું આપણે કે હવે કાલે બુધવારે કાલે ગમે એ ખાય છે. એમ એક દી બરોબર પહેલાં જ કહી દીધું. હે આજે નહીં ખાવ? ઓહ તો ભાઈ ચાલો અત્યારે ખાલી ચા પી લઉં અને એકાદી થોડીક ચાખી જાઉં રોટલી કાચી રોટલી અને પછી જાવ ડાયરેક્ટ ઓફિસે. હું સામું જુઓ ડાયટિંગ જ છે. રાતના 9:45 વાગ્યા છે ને ઓફિસેથી અત્યારે આવ્યો. આજે આવવામાં ફૂલે ફૂલ મોડું થઈ ગયું. 8:30 વાગે તો ઓફિસે પડી ગયો. અને આજ તો વળી અચાનક શું કે કમોસમી ડાયરેક્ટ વરસાદ આવતો હતો એ બાજુ હતો. રાજકોટમાં તો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. આમ ના તો બધા આમાં પાણી ભરાઈ ગયું એટલો વરસાદ. અહીંયા કેવો હતો એમ વરસાદ? નાયા નહીં હે નવાય ને લે એમાં ફૂલ વરસાદ હતો. એમાંય વળતા આવતા તો એમાં ત્યાંથી એક તો મોડો નીકળો 8 વાગે 7:45 નીકળો અને રસ્તામાં પવન ફૂલ હતો. ટાઈટ વાતી હતી ફૂલે ફૂલ. એમાં આજે પાછું ટી શર્ટ પહેર્યું, આખી બાઈનો શર્ટ નો પહેર્યો, બાકી ફૂલે ફૂલ ટાઈટ હતી. અને ભાઈ ફાઇનલી અત્યારે ઘરે વહી ગયો. એવો મેં કીધું હમણાં ઘરે પગું ને કંઈક આમ મને લાગ્યું હતું. મેં કીધું કંઈક શું કહેવાય ભજીયા કંઈક કર્યા છે. વરસાદ આવ્યો ને ભજીયા નથી કર્યા. અત્યારે જો અહીંયા હાંડવો કર્યો છે ચણાના ને રવાના લોટનો. એનો જોઈને કે બીજો કઈ છે અત્યારે હાંડવો કર્યો છે. અને હે શાકભાજી વેજીટેબલ એ બે એક જ થાય. શાકભાજી એન્ડ વેજીટેબલ દોનો એક ही है બરાબર. હા બોલો હું નાખ્યું હવે બોલો. આમ ફરીને આમ બોલો. આમ ત્યાં અડધા ત્રાહા ઉભા રહીને બોલે. જોરથી બોલો, જોરથી અવાજમાં. આમ શું કહેવાય તું બોલીશ સામે હા ગાજર હા પછી એક મરચું ધાણા ભાજી વઈચે આવે 0 સિવિક સેન્સ ધાણા ભાજી હા ચપ કામ કરો મેં જો ઢોસો ભરી જાય બટેટું એક હા ખમણી બધું ખમણી નહીં પછી પૂરું બનાવ્યું. તો હવે અત્યારે હાંડવો બન્યો છે અને આ બાજુ અત્યારે ઢોસા બનાવ્યા છે. આમાં નાક તો ખરી હવે હું કરસ. તો હવે અત્યારે રવાના ચણાના લોટના ઢોસા બનાવ્યા. તો હવે અત્યારે જમવામાં ઢોસા અને હાંડવો છે. તો એમને મસાલો નથી કર્યો ઢોસાનો. હા તો ચાખી જોઈએ. ઢોસાનો મસાલો નથી કર્યો એમ કહો તો આપણા બધાનો હાંડવો એવું છે. મેં કીધું ખાલી ઢોસા કર્યા છે. હું માથી આવ્યો ને અંદર જો અહીંયા ગાડી મૂકીને અહીંયા અંધારું એટલે દેખાય નહીં ગાડી મૂકીને ત્યાંથી આ કંઈક ઉઠલાવતી હતી. મને લાગ્યું ઢોસા કરતી છે. હાચે કાજો કરીને ખાવા બેસી ગઈ છે. એમ ન થાય બીજાનું એમ કરી નાખી. હવે ચાલો અત્યારે આપણો તો હાંડવો બને છે. ચાખી જાઉં હાંડવો અને ઢોસો ચાખી જાઉં કેવું થાય. હું કેસ તારે ડાયટિંગ ઉપર હોય એમ તો કાં ખાસ આટલા બધા? તો ભાઈ ચાલો અત્યારે ખાઈ લઈ ઢોસા. તો અત્યારે જો આ ઢોસો ખાતો હતો. ઢોસો ઓલી ફૂલે ફૂલ તીખો કર્યો. તીખો નથી લાગતો તને? લી મને ફૂલ તીખો લાગે છે. નથી પાણીપુરી ને આ બહુ તીખો હોય. બાકી મારે તીખું ચાલે પણ વધારે પડતો તીખો. આમાં ચટણી વધારે નાખી લાગે. હો મારે ખાલી ચટણી વાળો જાય એવું થયું તો મારે બીજો ચાખો જવાને બદલે ફૂલ તીખો લાગ્યો. તે કડાઈમાં કરવાનું ઓકે ભાઈ. પેલા નાખ્યું તેલ હા ભાઈ તેલ રાઈ તલ એક લીમડાના પાંદડા નાખો કટકા કરીને. મેં કીધું ખાઈ ગયા તમે આમને ના મોઢા આગળ લઈ ગયા. મેં કીધું હમણાં 2 લીમડાના પાંદડા ત્યાં નાખવાના નહીં પણ ખાઈ જવાના. અને ભાઈ હવે નાખે છે ફાઇનલી બધું. આ રાબડું કર્યું છે તૈયાર. અને આમાં
ભરી દે એમ નહીં તો આખી કડાઈમાં આમ ઢાંકી જ દેવાય સમજ્યા આખું થઈ જાય થોડું થોડું અરે એક આયરે થઈ જાય ને તમારે ઘડી વડે કરવું નહીં આમ જ કરવાનું તો જ તો એ તો આવડું આ તો ઓમાંય થઈ જાય લોટીમાં કરે ને ઢોસાની લોટીમાં રોટી નહીં આમ જીરીક ઊંડું હોય ને એમાં કરે તો સરસ થાય નાનું એવું એવું ઓકે ભાઈ નાનું એવું કરે છે ત્યારે હાંડવો અને સેજ વાર ઢાંકી દેવાનું સેજ વાર? એટલે બફાઈ જાય. ધીમો રાખવાનો ધીમા ગેસે બધું શાકભાજી હોય ને ગેસ ધીમો રાખવાનો છે. વેજીટેબલ બધું નાખ્યું હોય ને ઈ બફાઈ જાય સરસ શાકભાજી વેજીટેબલ નહીં ખાલી વેજીટેબલ કા ખાલી શાકભાજી એમ બે એક જ થયું કહું બે એક જ થયું મેં માનતા ક્યાં નથી શાકભાજી બોયલી? બોયલા તમે બોયલા vegetable થોડુંક શાકભાજી વેજીટેબલ નાખ્યું છે અંદર નાખ્યું. એ હારું તું હાચો હું ખોટું. ઓ ઓલી તો જો ઢોસા ખાવા માંડી બે ત્રણ તો ઉલારી ગઈ હમણાં ઢોસા હજી નક્કી નહીં કેટલા ઉલારશે એને પાછું એવું હમણાં પાછી વધારે ભૂખ લાગી હોય તો પાછો હમણાં ઊભી કરીને એનો કરી નાખશે એનું અહીંયા મેં કીધું ને કે ભાઈ મને લાગ્યું આવી રીતના કર મારો તો પૂરું ડાયરેક્ટ આમ કહી દે ખાવું જ ખાવા કે બીજા લાવો હાંડવો ચાખી જો હાંડવો ચાખ્યો નથી કેવો હોય આમ ન ખાવાનું સીધું આમ જ હોય મોઢામાં. શું હે આ તો આ કર્યું હે તો ખાવું તો ખરી ને વળી પછી બે મને એમ કઈ ખોટું કે ભાઈ અમારી મહેનત પાણીમાં ગયા આટલું કર્યું ને એટલે હું ખાવું તો ભાઈ લાવ ચાખું હે હું કેસ છાઈસ પી લે છાઈસ હવે ઠરી જાય પછી ગરમ હોય ગરમ જ છે ત્યાં લાવો જ આમ હા લાવો બો હવે ચાલો ઢોસો ખાતા હું હામું જોશ તમે કાંઈક ખાવ ને એટલે બધું ચાલો હવે ચાલો ફાઇનલી આવો થઈ ગયો છે હવે ઉઠાવી નાખો થઈ ગયો થઈ ગયો હાંડો તો યાર શું વાર લાગી આ બધું કરવું ખાવ પેલું બરોબર ને કા ખાલી નાખીને બધું તરી ચાલો હાલો હાલો તે આન નો ભાઈ હે નો ભાઈ ઓલી કા ભાઈ એમ નહીં અને ખાધો કે ખાધો જ નથી ખાધો કે ખાધો જ નથી એને એને ચાયકો જીરી એને પણ જો આમ આવું ને જો તો આમ ફરી જાય અહીંયા આવું તો આમ ફરી જાય પણ મારે વાત તો કરી તું એમ કે હામું જઈને વાત તો ભાઈ એમને અહીંયા આમ ઊભો તો આમ ફરી જાય અહીંયા આવ્યો તો પછી આમ ફરી જાય વાહ થઈ જાય ઘરમાં જે હાલતું હોય ને એમ જ કરવાનું હોય ઓકે બીજું કઈ હો ઘરમાં એટલે ઊંધા ફરીને જ વાત કરે એમ જો 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 પાછો આ બાજુ આવ્યો જો પાછો ફરી ગયા એ બાજુ હો તો ભાઈ ચાલો હવે ભાઈ જમી લઈ અને કાલે હજી હે ચીઝ નથી ઓલું કોબી જઈશે ચીઝ નો કહેવાય ચીઝ કહેવાય ચીઝ અને કાલે પાછું હજી બપોરે સારું જમવાનું કારણ કે અમારે જ્યાં કામે જવું ને જે ફેક્ટરી એનું નવી ફેક્ટરી બની તો એનું ઉદ્ઘાટન હે હે એને નથી આવવાનું આવું હે તમારે હે આને તો ખાલી ટિફિન કરવા જ રાખી છે. ટિફિન નથી કરવાનું બો કાલે ન કરતા હાલ નહીં બને પરમદી પરમદી કરજો પાછું વાંધો હો હાલો ગરમ તો ગરમ હવે તમે ચાલો. ખાવાનું થઈ ગયું છે. હવે ચાલો હવે થઈ જાય એટલે જમી લઈ હાંડવો અને છાશ અને આ બાજુ ચટણી બધી રેડી છે અને તીખું ન લાગે એટલે જલેબી આવી રહે કારણ કે ઓલી કઈ ઢોસો ને બધું એટલું તીખું કે ભાઈ તીખું જ લાગે છે એ, આનો ફોટો લઈ લે ને હાંડવો એમ કે હાંડવો બને. લાગશે વાર આવશે મજા આનો ફોટો લઈ લે મોમાં મૂકજે. હા પછી આજે તો બનાવ્યું હાંડવો પણ મારે હતું ડાયટિંગ હા થંબનેલ હાંડવો. બે માં દીકરી થંબનેલ ઓલું શું કે ટાઇટલ ને દેવા માંડ્યા બધી ઓહ તો ભાઈ હાલો હાંડવો અને ઢોસો અડધો પડ્યો ઓલી રાખ્યો હે વળી અને દયા આવી છે તો હવે ખાઈ લો ચાલો રાતના 10:15 વાગી ગયા છે અને આ બાજુ ઓલી તો વહી ગઈ ઉપર હુવા અને મમ્મી ને પપ્પા ગયા અત્યારે મારા કાકાને કરે ને પછી વોકિંગ કરવા જવાના છે કાંઈક કહેતા હતા તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અત્યારે ભાઈ ફૂલ ટાઈટ હે આજે લાગે ઢૂસો પાછો કાઢવો જોઈએ સારું હાલો